નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। ડભોઈમાં આવેલા ભારે પવનને લઈને મહાકાય પીપળો તૂટી પડ્યો, મોરચા ફળિયામાં પડ્યો। મહાકાય પીપળો ડભોઈના રબારી વાગા પાસે આવેલ મોરચા ફળિયાનો બનાવ। 3 ઘર ઉપર પડ્યો મહાકાય પીપળો। સમગ્ર ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજા, એકને સામાન્ય, બીજાને પહોંચી। તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા। પાલિકા અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તંત્ર દ્વારા પીપળો હટાવવાની શરૂ કરાઈ કામગીરી। હવામાન વિભાગની આગાહી અનુસાર ડભોઈ શહેરમાં જોરદાર પવનને કારણે રબારીવાગા મોરચા ફળિયામાં આવેલું ઘટાદાર વૃક્ષ મકાન ઉપર પડતા આશરે 4 મહિલાઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાં ઈજાગ્રસ્ત ઘર માલિક ગીતાબેન દિલીપભાઈ વસાવા, નિધિબેન દિલીપભાઈ વસાવા, યોગિનીબેન દિલીપભાઈ વસાવા અને ભૂમિકાબેન દિલીપભાઈ વસાવા ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે। સંધ્યાકાળે વાતાવરણમાં જોવા મળ્યો હતો પલટો। પવનના સુસવાટા અને ધૂળની ડમરીઓ રોડ ઉપર ઉડવા લાગી। જોરદાર પવનને કારણે દુકાનોના મંડપ અને બોર્ડ પણ ઉડવા લાગ્યા હતા। છેલ્લા કેટલાક દિવસની અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત અનુભવતા પંથકવાસીઓ અને તાલુકામાં કેટલીક જગ્યાએ વરસાદના ઝપાટા પણ પડ્યા હોવાનું જાણવા મળે છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। काम करने में नुकसान है। काम करने सालों में नुकसान है। इंटरव्यू आपसे कोई इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें